તો ફાઇનલી બ્રેડ પકોડા આપણી પાસે આવી ગયા છે અને આપણે કટિંગ કરીને મૂકી દીધા છે. તો આ જુઓ બ્રેડ પકોડા. આવા કંઈક બ્રેડ પકોડા હોય ને આમાં કંઈક કિસાન કેચઅપ નાખ્યું ઓલી ચટણી આવે ને કંઈક પીળા કલર ટમેટાની કંઈક ચટણી. આપણને બહુ તાજી માહિતી નહીં. તો રામ રામ બધાને. તો કેમ છો બધા મજામાં જશો? તો ફરીથી તમારું એક નવા બ્લોગમાં સ્વાગત છે. તો અત્યારમાં આપણે આવી ગયા છીએ એટલે કે અમારા મોટા ભાઈના ઘરે. બધા નાસ્તો અત્યારે કરી રહ્યા છે. અમને તો ખાવાનું બધું સારું હોય, ગમે એવું હોય. આ પાર્ટીદાર લાગે હે નાટક મેલ દો. અને આને ચડી પહેરાવો, કોક ચડી તારમાં એટલે અમે નહીં પલાળી, એને પલાળી છે. એનો ભોલું કેમ છો? નાસ્તો ચાલુ કરી દે. હવે ભૂંગળા સિવાય કે ખાતો નહીં યાર. બિયાણો કઈ નહીં, આબુ હે. હા બોલો. એ ચડી પહેર લે તું ચિરાગ. અત્યારે મારે ચડી પહેર્યા વગર ફરે ને મને મજા નહીં આવતી. તો એ ચડી પહેરવાનું રાખો તમે યાર. અત્યારે હું તમને બતાવી દઉં મારો અડધું સફરજન. તો આ છે કે આપણું સફરજન અને આ રીતે આપણે બ્લોગ બનાવીએ. નહીં ચિરાગ? થેન્ક યુ બોલ દે ચાચુ ને. એ ચિરાગ કહી દે સબસ્ક્રાઇબ કરો. મારો બેટો ચાલે રહેતો નહીં. તો આપણા ઘર ઉપરથી વાતાવરણ કંઈક આપણું આવું દેખાય આજે. વરસાદી વાતાવરણ હે. તમારી બાજુ વરસાદ કેવો હે કોમેન્ટ કરજો યાર. આવો કંઈક વરસાદનું વાતાવરણ થોડોક તો રાતે આવી ગયેલો હોય અને આપણે તો સુઈ ગયા હતા ઘરમાં એટલે ખબર ના પડે. શું કહે ચિરાગ? તો અત્યારમાં આપણે ધાબા ઉપર આંટો મારી આવીએ ને એમ કે શુભ સવાર આપણી થઈ ગઈ છે રેડી. ચિરાગ ચિરાગ પપ્પા કસરત કરાવી જો. અત્યારમાં એના પપ્પા કસરત કરે. કસરત કરવામાં એવું હોય ને કે એને કસરત કર્યા વગર મેળ જ નહીં આવતો. કસરત કરવાનું પછી સવારમાં કાજુ બદામ વાળું દૂધ પીવાનું, એનું ડેલીનું રૂટીન છે મારા મોટા ભાઈનું. તો વાગવામાં કંઈક 8 વાગી ગયા અને મારે નોકરી જવાનો સમય થઈ ગયો. તો ચલો હું નોકરી જાઉં ને મળીએ બપોરે. તો નોકરીએ જઈને ઘરે આવ્યો તો ઘરે ખબર પડી કે અમારા ઉપર જે ધાબા ઉપર હું આજે સવારમાં હતો ત્યાં કણ મોટા ભાઈના હતા બ્રેડ પકોડા બની રહ્યા છે. અને બ્રેડ પકોડાનું નામ આબરૂનું હું ખાવા ના જાઉં તો બધું નકામું પડે. તો ચલો હું તમને બતાવું કે કેવા બનાવે છે ને કેટલા બને છે. તો આ બાજુ આ ભાઈ તો કંઈક અલગ બનાવ્યું તો આપણે એની મજા નહીં આવે. એવું જેવું તેવું આપણા ભાવતું નથી. તો ચલો આપણે જઈએ અને શું બનાવે ચેક કરીએ. ફાઇનલી આપણે ધાબા ઉપર આવી ગયા અને ધાબા ઉપર આ કંઈક ખાવાની કોશિશ કરી રહ્યા છે અને હું લઈ લઈશ. લાવો કે લાવવાનું મજા નહીં આવે. લઈ લે. ભૂખ લાગી પોલિયો ને પોલિયો અમારો બહુ ડાયો છોકરો થઈ ગયો હોય. હમણાં બીજા હાવ શાંત થઈ ગયો હોય. નહીં તો બહુ ડાયો હોય ને. શું લાગે છોકરો? કોમેન્ટ કરજો યાર. આનું નામ છે રાજવીર. તો આ બાજુ આપણે બની રહ્યા છે બ્રેડ પકોડા. બ્રેડ પકોડામાં એવું હોય ને કે આ કંઈક તરવાનું આવે. જો કે આપણે કદી ખાધેલું નહીં પણ આજે આપણે ટ્રાય કરશું. હવે આરે 2 જણા છે અને 2 જણામાં અમને સ્ટોક કર્યો જો ખરી. આટલા 2 જણા રાણા તમારે 2 જણા ને આટલા જુઓ. એટલે સારું પણ હવે તો આ ભાઈ ઉપર અલગ રહે એટલે એનું કહેવાનો મતલબ એવો કે હમણાં એને નોખા રહ્યા કે બાકી ખાઈએ તો જ ભેગા એવું બધું એનો પાવર થયું છે. અમુક લોકો કોમેન્ટ કરતા હોય કે તમારા ભાઈ અલગ ચમ ખાય. વચમાં કોમેન્ટ એક આવી હતી તો એમને જવાબ એક જ દેવાનો હોય બસ ખાવા ખાતર આપણે અલગ ખાઈએ. બાકી જોઈન્ટ ફેમિલી છીએ અમે. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. કારણ કે બીજું બધું કામ કંઈ પણ કામકાજ હોય ને તો અમે બધા સાથે મળીને જ કરીએ કામ. હવે રાણા કેટલી વાર લાગશે? મને લાગી ભૂખ. એટલે આ સડવા ના હોય તરવાના હોય એટલે રાણા અમને સમજે છો. આ તો સડવાની વાત કરે. શાક સડે આ ના સડે. તો એક બની ગયું હું તમને એક બતાવું અને એકનો વહીવટ કરીએ નાખીએ આપણે. તો આ એક છે કે બ્રેડ પકોડા આપણે કદી ખાધેલું નહીં પણ આ ટ્રાય કરશું. ચટણી હોય કે એમનું હોય? એટલે ટોમેટો કેચઅપ આવી ગયું આપણા માટે. તો પેલા બનાવી નાખો ને. પેલું રહ્યું ને પેલું એવું કંઈક હોય કે ગાયને ખવડાવવાનું. જો આપણે ગાયનું ખાઈ જઈએ તો નકામું પડે. પણ ગાય તો રાણા ના ખાય ને. એવું બ્રેડ પકોડા અમારી ગાય ના ખાય એવું બધા કહેતા હશે. તો ફરીથી તમને
અમારું અડધું સફરજન બતાવી દીધું હોય ખાલી દેખાડો ખાતર. આપણે શું બનાવ્યું? તો હવે કઢી તો આપણને મેળ આવે એવું લાગતું નહીં, એટલે બ્રેડ પકોડાથી આપણે કામ ચલાવી લેશું આજે. તો કઢી આપણે નહીં ખાઈએ આજે, અને મોટું પણ નથી, એટલે હવે એમ કે ટ્રાય બધું જ એડજસ્ટ કરી લેશું. તો ચલો થોડુંક હવે જમી લઈએ જે ખવાય. તો ફાઇનલી બ્રેડ પકોડા આપણી પાસે આવી ગયા છે અને આપણે કટિંગ કરીને મૂકી દીધા છે. તો આ જુઓ બ્રેડ પકોડા. આવા કંઈક બ્રેડ પકોડા હોય ને આમાં કંઈક કિસાન કેચઅપ નાખ્યું ઓલી ચટણી આવે ને કંઈક પીળા કલર ટમેટાની કંઈક ચટણી. આપણને બહુ તાજી માહિતી નહીં, પણ એવું કંઈક હોય. સોનલ ભાભી પણ આ બાજુ એ સોની ભાભી ચશ્મા જાય છે તમારા? એ ભયા તું જાને જા તો જાને. હવે અમારા મોટા ભૈરાને પીરી સ્વામીનું ઓછા નહીં આવતા છે. એમને ગમે હોય પણ એ બહુ આવી ગયો હતો. એ ચિરાગ ક્યાં ગયો? ચિરાગ ચિરાગ કોડિયા મૂઈ ગયો. જો આ ઘોડું દેખાતું હશે તમને. અને કઢી પણ આજ તો બનાવીએ. કઢી હે, ખીચડી હે. બોલું શાંતિ રાખ તું બટી. તો આના કરતા વારું કરવામાં 10:30 જેવું થઈ ગયું, અને 10:30 જેવો ટાઈમ થઈ ગયો હોય, અને મારે સુવાનો પણ ટાઈમ થઈ ગયો હોય, કારણ કે વહેલા ઉઠવાનું પણ હોય. હમણાં પાયલ હે નહીં, એટલે મોડા ઉઠવાનું થાય, વહેલા ઉઠવાનું થાય કોઈ નક્કી નહીં હોતું. કારણ કે પાયલ ઘરે હોય તો મને વહેલા ઉઠાડી દે, જો હાજર ના હોય તો વહેલા મોડું ઉઠવું. અને હા, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરી દેજો કે ક્યાંથી તમે અમારો બ્લોગ જોઈ રહ્યા હો. તો બસ આજનો બ્લોગ કંઈક આપણો આવો રહ્યો. બ્લોગ સારો જ લાગ્યો તો બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચલો ફરી મળીશું એક નવો બ્લોગ સાથે. તો ત્યાં સુધી બાય બાય. તો સબસ્ક્રાઈબ કરો, યા નીચે લખેલું હોય.